હિમાલયના પવિત્ર પર્વતોમાં રાજા હિમવાન અને રાણી મેનાના ઘરે એક દિવ્ય કન્યાનો જન્મ થયો. તેનું નામ રાખવામાં આવ્યું પાર્વતી. પાર્વતીએ કઠોર તપસ્યા શરૂ કરી. વર્ષો સુધી ખોરાક અને પાણી વગર શિવજીની ભક્તિમાં લીન રહી. હે મહાદેવ, મને સ્વીકારો. હું માત્ર તમને જ પતિ તરીકે ઈચ્છું છું. શિવજી પાર્વતીની પરીક્ષા કરતા કહે છે, હે કન્યા, તું શિવને કેમ પસંદ કરે છે? દેવો અને ઋષિઓએ મહાદેવ અને પાર્વતીના વિવાહની તૈયારી શરૂ કરી. શિવજીની બારાત અજીબ હતી. અથે શુદ્રુઢશુ શશરેન વસુદુહ સુદેવ સુકલુતે વરુણેન કુતુધીર સુધરુણે સતે સુથવીહુ વરુણે. હું તમારો દામાદ છું, ભય ન કરો. મંત્રોચ્ચાર સાથે વિવાહવિધિ શરૂ થાય છે. ઓમ મંગલમ ભગવન વિષ્ણુ. મહાદેવ અને પાર્વતી 7 ફેરા લે છે અને સદાકાળ માટે એક થઈ જાય છે. જ્યારે પ્રેમ માત્ર શબ્દોમાં નથી રહેતો, પણ તપસ્યામાં બદલાઈ જાય છે, ત્યારે ભગવાન પણ પોતાની લીલા બદલી દે છે. પાર્વતી માત્ર પ્રેમ કરતી નહોતી, તે પોતાના શ્વાસમાં મહાદેવ જીવી રહી હતી. અને જ્યારે ભક્તિ શ્વાસ બની જાય, ત્યારે ભગવાનને આવવું જ પડે છે. આ લગ્ન માત્ર 2 આત્માઓનું મિલન નહોતું, આ તો ભક્તિ અને શક્તિનો સંયોગ હતો. જો તારા દિલમાં સચ્ચાઈ છે, તો તારો મહાદેવ પણ તને જરૂર મળશે.